નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। 5 વર્ષ સુધી ભાગતો રહ્યો ને હાઈકોર્ટ સુધી ગયો, પણ નકલી ડિગ્રીથી મુનાભાઈઓને ડોક્ટર બનાવનાર સુરતીની ધરપકડ। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે 2020માં રાજ્યભરમાંથી 58 નકલી તબીબને ઝડપ્યા હતા। 5 વર્ષ સુધી ભાગતો રહ્યો ને હાઈકોર્ટ સુધી ગયો, પણ નકલી ડિગ્રીથી મુનાભાઈઓને ડોક્ટર બનાવનાર સુરતીની ધરપકડ। ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમે 2020માં રાજ્યભરમાંથી 58 નકલી તબીબને ઝડપ્યા હતા। રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMSની નકલી ડિગ્રીની લહાણી કરી ડોક્ટર બનાવનાર સુરતના વિજય બોરોલેની ધરપકડ કરાઈ છે। 2020થી વિજય બોરોલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ માટે વોન્ટેડ હતો, જેને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી વિજય બોરોલે 5 વર્ષથી વોન્ટેડ હતો। મળતી માહિતી પ્રમાણે એસઓજીની ટીમે ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરોલે ઉંમર વર્ષ 50ને ઝડપી પાડ્યો હતો। આ શખ્સ 2020માં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ માટે 5 વર્ષથી વોન્ટેડ હતો। 2020માં સીઆઈડી ક્રાઇમે 61 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। આખું પ્રકરણ નડિયાદના બાસ્કા ગામે BHMSની નકલી ડિગ્રીથી દંપતી પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી બાદ બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન 58 તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન 58 તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું। ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની ઝાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી। સુરત, રાજકોટ, અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી ડિગ્રીના આધારે ઊંટવૈદોએ હાટડીઓ ખોલી દીધી હતી અને રૂપિયા કમાવાની લાલચમાં લોકોની જિંદગી સાથે રમત માંડી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી બિહારની ઇસ્યુ કરાઈ હોય તેવી નકલી ડિગ્રી આપતા આ ડિગ્રી માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા હતા। ઉલટ તપાસમાં ડિગ્રી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા જ્યાં સર્ટિફિકેટ પોતે ઇસ્યુ નહીં કર્યાનું જણાવતા તપાસ તેજ બની હતી। સુરતના વિજય બોરોલેની પણ ઊંટવૈદોને બોગસ ડિગ્રી આપવામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। ધરપકડથી બચવા આરોપી હાઈકોર્ટ સુધી ધક્કા ખાઈ ચૂક્યો હતો। એસઓજીએ આરોપીને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનને સોંપ્યો હતો। આરોપીએ બોગસ ડિગ્રી સર્ટિ બનાવી આપતો હોવાની કબૂલાત પણ કરી હતી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।